પણ આયુષ્માન કાર્ડ બની ગયા છે તો તમામ સભ્યોના નામ જોવા મળશે અને તમને આયુષ્માન ફેમિલી આઈડી પણ જોવા મળશે। ત્યારબાદ અહીં તમારું આયુષ્માન કાર્ડ એક્ટિવ છે કે ડીએક્ટિવ છે તે અહીં સાઈડમાં એલિજિબિલિટી પર બતાવશે, અહીં એક્ટિવ સ્ટેટસ બતાવશે, અહીં આભાર નંબર બતાવશે અને આયુષ્માન કાર્ડ નંબર બતાવશે। જો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંથી તમારી પાત્રતા જોવા મળશે, એટલે કે તમારું આયુષ્માન કાર્ડ બન્યું છે કે નહીં અથવા તો એક્ટિવ છે કે ડીએક્ટિવ તે તમે આ પહેલા ખાનામાં અહીં ચેક કરી શકશો। ત્યારબાદ આ ખાનામાં તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો, અહીંથી તમારું આયુષ્માન કાર્ડનું બેલેન્સ ચેક કરી શકશો। નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારું આયુષ્માન કાર્ડ મોબાઈલ દ્વારા કઈ રીતે ડાઉનલોડ કરવું, આયુષ્માન કાર્ડમાં કેવાયસી કઈ રીતે કરવું, આયુષ્માન કાર્ડનું બેલેન્સ ચેક કઈ રીતે કરવું અને જો તમે કોઈ પણ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ એડમિટ હોય તો તે હોસ્પિટલ દ્વારા કેટલા રૂપિયા તમારા કાર્ડમાંથી કાપવામાં આવ્યા તે કઈ રીતે ચેક કરવું અને આયુષ્માન કાર્ડ રિન્યૂ કઈ રીતે કરવું, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે। આયુષ્માન કાર્ડને લગતી આ સુવિધાનો લાભ લેવા માટે સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોરમાં જઈ અને એક આયુષ્માન એપ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે। તે ઇન્સ્ટોલ કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને આયુષ્માન કાર્ડ લખવાનું છે। જેવું તમે આયુષ્માન કાર્ડ લખશો એટલે તમને અહીં આયુષ્માન કાર્ડ નામની એક એપ્લિકેશન જોવા મળશે અને આ એપ્લિકેશન સરકાર માન્ય છે। ત્યારબાદ આ એપ્લિકેશનને તમારે અહીં ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની છે। જેવું તમે તે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે જોવા મળશે। તો સૌપ્રથમ આપણે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું અને તેનું બેલેન્સ ચેક કઈ રીતે કરવું તે તમામ માહિતી મેળવવા માટે અહીં જે ડબલ એરો દર્શાવેલો છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંથી તમારી પાત્રતા જોવા મળશે, એટલે કે તમારું આયુષ્માન કાર્ડ બન્યું છે કે નહીં અથવા તો એક્ટિવ છે કે ડીએક્ટિવ તે તમે આ પહેલા ખાનામાં અહીં ચેક કરી શકશો। ત્યારબાદ આ ખાનામાં તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો, અહીંથી તમારું આયુષ્માન કાર્ડનું બેલેન્સ ચેક કરી શકશો। ત્યારબાદ જોઈએ તો અસ્પતાલ ખોજે, એટલે કે તમારા નજીકમાં જે પણ આયુષ્માન કાર્ડ હેઠળ હોસ્પિટલ આવતી હોય તે અહીંથી જોવા મળશે। ત્યારબાદ જોઈએ તો તમારો ઈલાજ કા ઇતિહાસ, એટલે કે તમે જે પણ હોસ્પિટલમાં ઈલાજ કર્યો હોય તેના કેટલી વખત ઈલાજ કર્યો છે, કેટલા રૂપિયાનો ઈલાજ કર્યો છે અને કેટલા રૂપિયા તમારા આયુષ્માન કાર્ડમાંથી કાપવામાં આવે છે તે તમે અહીંથી જાણી શકશો। તો આ તમામ સુવિધાઓ તમે અહીંથી જાણી શકશો। તો આ તમામ સુવિધાનો લાભ લેવા માટે સૌપ્રથમ તો તમારે આયુષ્માન કાર્ડની આઈડી નંબરની જરૂર પડશે અને તમારા કોઈપણ પરિવારનું આઈડી નંબર તમારે જાણવા માટે સૌપ્રથમ તો અહીં મેં પાત્રતા હું તેના પર ક્લિક કરવાનું છે। જેવું તેના પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમને અહીં રાજ્ય સિલેક્ટ પહેલા ખાનામાં કરવાનું આવશે, ત્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે। રાજ્ય સિલેક્ટ કર્યા બાદ તમે કે શેના દ્વારા તમારું આઈડી ચેક કરવા માગો છો તે જાણવાનું છે। સૌપ્રથમ તો જો તમને આધાર કાર્ડ નંબર હોય તો તેના દ્વારા પણ તમે તમારું PMJY આઈડી નંબર મેળવી શકો છો। ત્યારબાદ રેશન કાર્ડ નંબર દ્વારા, ત્યારબાદ આભા આઈડી નંબર દ્વારા અને PMJY આઈડી દ્વારા તમે કોઈપણ રીતે તમારું આયુષ્માન કાર્ડની આઈડી મેળવી શકો છો અને એક્ટિવ છે કે ડીએક્ટિવ તે તમે કોઈપણ રીતે જાણી શકશો। તો સૌપ્રથમ આપણે અહીં રેશન કાર્ડ દ્વારા સર્ચ મારી, કારણ કે રેશન કાર્ડ દ્વારા તમામ સભ્યોના આઈડી નંબર આવી જશે અને તમામ સભ્યોની આયુષ્માન હિસ્ટ્રી આવી જશે। તો સૌપ્રથમ તમારે રેશન કાર્ડ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે રેશન કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને રેશન કાર્ડ નંબરનું નાખવાનું ઓપ્શન આવી જશે, ત્યાં તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે। રેશન કાર્ડ નંબર નાખ્યા બાદ નીચે લખેલું છે કે ચેક એલિજિબિલિટી, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તેના પર ક્લિક કરશો એટલે તમને અહીં તમારું જેટલા પણ આયુષ્માન કાર્ડ બની ગયા છે તે તમામ સભ્યોના નામ જોવા મળશે અને અહીં તમને આયુષ્માન ફેમિલી આઈડી પણ જોવા મળશે। ત્યારબાદ અહીં તમારું આયુષ્માન કાર્ડ એક્ટિવ છે કે ડીએક્ટિવ છે તે અહીં સાઈડમાં એલિજિબિલિટી પર બતાવશે, અહીં એક્ટિવ સ્ટેટસ બતાવશે, અહીં આભાર નંબર બતાવશે અને આયુષ્માન કાર્ડ નંબર બતાવશે। તો આગળની માહિતી મેળવવા માટે સૌપ્રથમ તમારે આયુષ્માન કાર્ડ બતાવશે તે તમારે નોંધી લેવાનું છે અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, કારણ કે આ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે, બેલેન્સ ચેક કરવા માટે કે તમામ માટે તમારે આયુષ્માન કાર્ડની જરૂર, આયુષ્માન કાર્ડ નંબરની જરૂર પડશે, તો તે તમારે નોંધી લેવાનો છે અને તમામ સભ્યોના અહીં આયુષ્માન કાર્ડ બતાવવામાં આવશે। અને જો
અહીં એક્ટિવના બદલે ડીએક્ટિવ દર્શાવેલું હોય લીલા કલરના ખાનામાં, તો તમારે સૌપ્રથમ તો આયુષ્યમાન કાર્ડને રિન્યૂ કરવાનું થશે. તે માટે અહીં કેવાયસીનું પણ ઓપ્શન આવી જશે સાઈડમાં, તો ત્યાં જઈ અને તમે કેવાયસી કરી અને તમારું આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરી શકો છો અને કેવાયસી કરી અને એક્ટિવ પણ કરી શકો છો. તો તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે કોઈપણ સભ્યના નામ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે નીચે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે અને બેલેન્સ ચેક કરવાનું ઓપ્શન આવી જશે. તો તમે ડાઉનલોડ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને છેલ્લા આધાર કાર્ડના 4 નંબરના આંકડા નાખવાનો ઓપ્શન આવી જશે. તેના ઉપર તમારે આધાર કાર્ડના છેલ્લા આંકડા નાખી દેવાનો છે. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જશે. તો તમે આવી રીતે તમારા મોબાઈલ દ્વારા તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે બીજી રીતે પણ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે બ્રેક લેશો, ત્યારબાદ અહીં તમને ઈ કાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવે છે. જેના ઉપર જઈ અને તમારા આધાર કાર્ડના છેલ્લા 6 આંકડા નાખી અને તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તેવી જ રીતે તમારું આયુષ્યમાન કાર્ડનું બેલેન્સ પણ તમે અહીંથી જાણી શકો છો. આટલી વિગતો તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકશો. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આપણે જાણીએ કે હોસ્પિટલ દ્વારા આપણને કેટલા રૂપિયાનો ખર્ચ કાપવામાં આવ્યો છે આપણા આયુષ્યમાન કાર્ડમાં, તે કઈ રીતે જાણવું તે જાણવા માટે સૌપ્રથમ તો અહીં જે ઓપ્શન દર્શાવેલું છે કે ટર્મિનેટ હિસ્ટ્રી, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ટર્મિનેટ હિસ્ટ્રી ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમને તમારો PMJY આઈડી નંબર માગવામાં આવશે. જે આપણે આગળ જોયું હતું તેવી રીતે તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે અથવા તો નોટ કરી લીધું હશે. તે PMJY નંબર તમારે તેમાં નાખી અને નીચે સર્ચમાં ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચમાં ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમને તમારી હિસ્ટ્રી જોવા મળશે. કેટલા રૂપિયા કાપ્યા છે, કયા હોસ્પિટલ દ્વારા કાપ્યા છે અને શેના કાપ્યા છે. તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે તમારું ટર્મિનેટ હિસ્ટ્રી એટલે કે દાખલ થયાની હિસ્ટ્રી ચેક કરી શકશો અને કેટલા પૈસા કાપ્યા છે તે પણ ચેક કરી શકશો. તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે. અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.